લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકાના નેનાવા ગામ ખાતે સરપંચશ્રીના અધ્યક્ષસ્થાને ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું. બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકાના નેનાવા ગામે આજે સરપંચશ્રીના અધ્યક્ષસ્થાને ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સભામાં ઉપસરપંચશ્રી, તલાટી કમ મંત્રીશ્રી, પંચાયત સભ્યશ્રીઓ તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. ગ્રામજનોએ કાચા રસ્તાની સમસ્યા રજૂ કરતા જણાવ્યું હતું કે નેનાવાથી બેવટા જતો રસ્તો ચોમાસામાં બંધ થઈ જાય છે. ખેડૂતોને ખેતરે જવા, બાળકોને સ્કૂલે જવા અને દર્દીઓને દવાખાને લઈ જવામાં ભારે તકલીફ પડે છે. ઇમરજન્સીમાં વાહનો માટીમાં ફસાઈ જતા દર્દીઓને સમયસર સારવાર મળતી નથી. આ રજૂઆતને ધ્યાને લઈ ગ્રામસભાએ નેનાવા, બેવટા અને નેનાવા વિરોલ વચ્ચે નવો ડામર રોડ બનાવવાનો ઠરાવ સર્વાનુમતે પસાર કર્યો છે. સાથે જ જૈનવાસથી સેધાઈ માતાજી મંદિર અને નવીન પ્લોટ વિસ્તારમાં સીસી રોડ બનાવવા પણ મંજૂરી આપવામાં આવી છે. બ્રાહ્મણવાસની 10 વર્ષ જૂની રોડ અને ગટરની સમસ્યાનો અંત લાવવા માટે નવો રોડ અને નવી ગટર લાઈન નાખવાનો પણ ઠરાવ પાસ કરવામાં આવ્યો છે. ગામના અન્ય વિસ્તારોમાં પણ જરૂરિયાત મુજબ ગટર લાઈન નાખવામાં આવશે. નેનાવા ગામમાં ઇટવાઈ તળાવ નવીનીકરણ કરી તળાવને ઊંડું કરવાનો ઠરાવ પણ સર્વાનુમતે પસાર કરવામાં આવ્યો છે. આ ઉપરાંત ગરીબદાસજી બાપજી મંદિર ખાતે વન કવચ બનાવવા, સર્વે સમાજ માટે રક્ષણ દિવાલ સાથે વૃક્ષારોપણ કરવા અને ગામની મધ્યમાં આવેલું માદળું તળાવનું નવીનીકરણ કરવાના ઠરાવો પણ સર્વાનુમતે પસાર થયા હતા. સરપંચશ્રીએ જણાવ્યું હતું કે તમામ ઠરાવોને તાલુકા અને જિલ્લા કક્ષાએ રજૂ કરી વહેલી તકે મંજૂરી મેળવી કામગીરી શરૂ કરવામાં આવશે. ગ્રામજનોએ વિકાસ કાર્યોમાં સંપૂર્ણ સહકાર આપવાની ખાતરી આપી હતી. રિપોર્ટર અરવિંદ રાણા, ધાનેરા.